શું નામ સર? મારું નામ નલિન ઠાકર છે. હું ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મારી કોલેજ છે એમાં 33 વર્ષથી ફિઝિક્સનો એસોસિએટ પ્રોફેસર હતો. હમણાં રિટાયર થયો. એક વસ્તુ કહું કે ફ્રીની કોઈ કિંમત નથી આ જગતમાં, કશી કોઈ કિંમત નથી. અટાણે હું એમ કહું કે હું રિટાયર છું ને મારા છોકરાઓને ભણાવવા છે. ઇવન મેં મારા યુટ્યુબ ઉપર મારા વિડીયો પણ ફિઝિક્સના લેક્ચર ફ્રીમાં મૂકેલા છે, બરોબર છે. પણ મારા સબસ્ક્રાઈબર કેટલા? યુટ્યુબ ઉપર મારા ઘણા બધા વિડીયો છે, બહુ ગણ્યા ગાંઠા. કોઈને ફ્રીમાં ભણવું નથી. સારામાં સારા વિડીયોઝ છે મારે. એને ઠેકાણે મસાલાવાળા મારા વિડીયો મૂકેલા હોય, કોઈ બીજા મારા રીલ્સ મૂકું છું તો એ બધા જોવે છે. આ કોઈ જોતું નથી. એટલે પહેલાં તો છોકરાઓને પણ ફ્રીમાં ભણવું નથી. પહેલી વાત તો એ છે, બરાબર. એજ્યુકેશન સિસ્ટમ ફ્રી ન હોવી જોઈએ, રિઝનેબલ રેટથી હોવી જોઈએ દરેક વસ્તુ. અને બીજું, તમે એજ્યુકેશન સિસ્ટમ બધી ફ્રી ભણાવશો તો આ જે ટીચર્સ છે, પ્રોફેસર છે, ગુરુજનો છે, એ ક્યાં જશે? કારણ કે એને પણ મિનિમમ સરકાર પણ કેટલો પગાર આપશે એ લોકોને? સાવ નજીવા દરે બિચારાને આપે છે. અમે પ્રાઇવેટ અટાણે પ્રાઇવેટ સ્કૂલો જે છે કે પ્રાઇવેટ કોલેજો છે ત્યાં ગવર્મેન્ટ પાસેથી સબસિડીઓ લેવામાં આવે, ફીના પૈસા લેવામાં આવે. એ જ વાત છે. અને હા, એ એ પૈસા ભ્રષ્ટાચાર જ છે ને. હા, પૈસામાંથી શિક્ષકો સુધી એની પહોંચતું નથી. હા બસ અમે પણ આ માટે આપણા નેતાશ્રીઓ જવાબદાર છે. કારણ કે મોટા ભાગે જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ નેતાઓની ભાગીદારી સાથે જ આ ચાલે છે. જે કોઈ સ્કૂલો, કોલેજો, પછી એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજો, પછી એના બિલ્ડિંગ, બરાબર, આ બધી વસ્તુ. અને મહારાષ્ટ્રમાં તો છડે ચોકે ત્યાંથી જ શરૂઆત થઈ. આ બધી શિક્ષણનું વ્યાપારીકરણ છે મહારાષ્ટ્રથી જ શરૂ થયું. આ બધી કોલેજો છે બધી મહારાષ્ટ્રની એન્જિનિયરિંગ ને મેડિકલ ને, એ આખું ચેન આખી ગુજરાત સુધી પહોંચી, આખા દેશ સુધી પહોંચી. અટાણે શું છે, બધા એન્જિનિયરિંગ, બી કોમ્પ્યુટર તમે જુઓ, બરાબર, એ પણ રખડે છે બધા. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. જોબ કરતો છે પણ એન્જિનિયર નવરો બેઠો. યસ, ધેર યુ આર. હું તમને એ જ કહું છું. હું તમને એક મારી દીકરી બી કોમ્પ્યુટર છે, બરાબર છે. અને ત્યાં અહીંયા જે ડિસ્ટિંક્શન ઉપર એને આવેલું જીટીયુમાંથી થયેલી, તો એને પછી પૂના સર્વિસ મળી, નો ડાઉટ ટીસીએસમાં ને એમાં, પણ એને સેટિસ્ફાય નહોતો જોબ, એને ફોરેન જવું પડ્યું. પણ એ જ ઠેકાણે દાખલા તરીકે કોઈ આ સીએ થયેલો હોય, બરાબર છે, તો એ લોકોની સારી છે બધી. હા, એનું એ જ તો અમે કહેવા માંગીએ છીએ કે આપણે ગવર્મેન્ટ કોલેજોમાં કે ગવર્મેન્ટ સ્કૂલોમાં છોકરાઓ ભણતા પહેલા અચકાય છે. એની પાછળ આપણે લાખોનો ખર્ચો કરીએ અને ત્યારબાદ બી ભણવાનું પતતું નથી. ત્યાર પછી બી એ લોકોને કેનેડા મોકલવા પડે છે કે અમેરિકા મોકલવા પડે છે, જ્યાં જઈને સારું, વધારે સારું એજ્યુકેશન લે. ના, એવું નથી. વધારે સારું એજ્યુકેશન તો અહીંયા એજ્યુકેશન તો સુપર ડુપર છે. જુઓ, અબ્દુલ કલામ છે, રોકેટ ટેકનોલોજીના નિષ્ણાત હતા, બરોબર. તો એનો ના, એવું કશું જ નથી. પ્રાઇવેટ કરો, ગવર્મેન્ટ કરો, પણ આપણી પોલિસી સુધરવી જોઈએ ને સામે સામે અભિગમ સુધરવા જોઈએ. છોકરાઓના પણ સુધરવા જોઈએ અને સામે સામે રાજકારણીઓના. અને કારણ કે એ લોકો એવી સિસ્ટમ તમે ડેવલપ કરો, રિઝનેબલ રેટ હોય, બરાબર, સામે છોકરાઓ સિન્સિયર હોવા જોઈએ. અને પ્લસ ભણીને છોકરાઓ કરશે શું? એમ, જો તમે એને નોકરી જ ન આપો છોકરાઓને. હું એમ કહું કે ચાલો એન્જિનિયર કે ડૉક્ટર બનો. અટાણે ઇવન ડૉક્ટરો એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં, બીજી હોસ્પિટલમાંથી ત્રીજી હોસ્પિટલમાં કૂતરાની જેમ રખડે છે બિચારા. એ લોકો પાસે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ નથી. ઇવન લોન કેટલી લે, કેટલા કરોડની લે પોતાની હોસ્પિટલ માટે. તો એ ભણીને કરે શું? એને કોઈ ડૉક્ટર એટલે નોકર તરીકે જ છે. આ જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. હો, કેમ કે સિસ્ટમ હા ખરાબ થતી ગઈ. હા, કારણ કે બધું અત્યારે એવું થઈ ગયું છે. બીકોમ ની પહેલા એવું હતું કે જે કોલેજ કરી હોય છે, બીકોમ તો બહુ નેક્સ્ટ લેવલ છે. હા, ખાલી કોલેજ તમે પાર કર્યું છે, ભલે નથી ભાઈ. અટાણે મિનિમમ માસ્ટરી કરવી જરૂરી છે. જો માસ્ટરી કરવી જરૂરી ઇવન છે. ડોક્ટરો કરે, આ એ લોકો બી એમ પણ કહે છે કે આ પણ ડૉક્ટરો એટલે જ એમબીબીએસ ઓછા છે, બરાબર, મારા મત મુજબ. એમડી વધારે, કારણ કે એમબીબીએસનું એનું ચાલવાનું જ નથી બિચારાનું. પછી એને એમડીમાં જુદા જુદા પેલામાં જવું પડે, જુદી જુદી હોસ્પિટલોમાં એને જવું પડશે. ત્યાર પછી માંડ એનું પેટ ભરાશે. આ ડૉક્ટરોનું, ઇવન એન્જિનિયરોનો તો કોઈ ક્લાસ જ નથી. ઇવન બી કોમ્પ્યુટર છે. પહેલાં કે કોમ્પ્યુટર હતું, કોમ્પ્યુટર તો અટાણે સાવ ટપ થઈ ગયું. અટાણે તમે જો કોમ્પ્યુટરમાં એટલો બધો બેકલોગ ને એટલી બધી એમાં પણ બેકારી છે કે જેની કોઈ હદ નહીં. તમે ગમે યુનિવર્સિટીમાંથી પાસ કરો. અને મિકેનિકલ વાળા કે જે મેથેમેટિક્સમાં અતિશય હોશિયાર છે, હજી કહું છું, એ લોકો 10,000-10,000માં અહીંયા પ્રાઇવેટ કારખાનાઓ ટીચાય છે. બોલો. ઘણા બધા એવા બી છે કે જે હા, આ એન્જિનિયરિંગ અને ચાંગામાંથી કરેલું છે. મેં તો એવું પણ મેં જોયું છે. તો એને શું 10 કે 15,000માં. અને મેથેમેટિક્સમાં કેવો હોશિયાર છોકરો, એ 80, 90. અને ઇવન એને
JEEમાં એટલા જ બધા માર્ક છે, તો પણ એ અત્યારે હજી એ મારી નજર સામે રખડે છે. બોલો. અને તમે કીધું એમ એક કોમર્સનું એ રાખી અને હવે એ આગળ વધે છે. એટલે સાયન્સ એન્જિનિયરિંગમાં તમે નો ડાઉટ આટલી બધી ફી રાખો. આ નીટનું તમે હમણાં જ આ કૌભાંડ આવ્યું જુઓ તમે કેવું થયેલું છે નીટનું. હે બરોબર, પેપર ફૂટી જવા. પ્રાઇવેટ, ઇવન પ્રાઇવેટ હું તમને કહું ને, કોલેજો તમે કરો, સરકારી કોલેજ કરો, પણ જ્યાં સુધી છોકરાઓને તમે સર્વિસ નહીં આપો ને ત્યાં સુધી બધું નકામું છે. સર્વિસ લખી અભિગમ તમે નહીં આપો ત્યાં સુધી બધું નકામું છે. કે ફ્રી હોવું જોઈએ તો મફતનો કોઈ ઉપયોગ જ નથી. તમારી કદર જ નહીં કરે. હું છોકરાને મફત ભણાવું ને, બરાબર છે, કશું જ કોઈ છોકરા ભણવાના નથી. એને ઠેકાણે ઊંચી ફી રાખવું, આ એકલા સુટેડ બુટેડ થયેલો ફરવું, અત્યારે શોમેનશીપ રાખવું, આટાને આકાશમાં. પછી આમાં એ શું છે, હું તમને જસ્ટ કહું છું, આકાશમાં ને એમાં શું છે, એમાં એ લોકો શું કરે, એનો કોન્ટ્રાક્ટ બેઝ હોય છે. એ છોકરા હવે ગ્રેજ્યુએટ થાય પછી એને ટ્રેનિંગ આપે, બરાબર, અને એ લોકોને શીખવે છે IITમાં ને બધા. તો એનું લેવલ એટલું બધું નીચું હોય છે ને જેની કોઈ હદ નહીં. ઉલટાના આપણે છોકરાઓને શું કરે છે, મારો છોકરો છે એને હું આટલી ફી આપું પછી હું છૂટી જાઉં, બસ. એ તો IITમાં એટલે કે પેલું ભણે છે ને, આકાશમાં કે એલેનમાં કે એમાં ભણે છે ને, પણ ત્યાં તમારા છોકરાઓને કેવું ભણાવે છે તમે જોતા નથી. કાંઈ નહીં, માત્ર ગપ્પા સપ હોય છે ને, ઉપર છેલ્લું જ ભણાવે છે, ડિટેલમાં કાંઈ ભણાવતા નથી. ત્યાં ઇવન આકાશ કે એલેનમાં પણ તમને કહું છું, ગવર્મેન્ટમાં તો હું તો કહું છું એના કરતાં વધારે સારું હોય છે. આવા અમુક જે સેવાભાવી માણસો હોય છે પણ એની કોઈ કિંમત નથી છોકરાઓને. તમારી જેમ ઊંચી ફી, તમારું ઊંચી શોમેનશીપ, તમારું ઊંચું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર, એ બધું હોય છે. એમ બધું બધા જલસા મારે છે. અને એ સાહેબો બધા, એ પોલિટિશિયનો બધા, એ બધા ભાગીદારો બધા જલસા કરે છે. ખરેખર જે ખરેખર ભણાવવાવાળા છે ને, બરાબર, એ ભણાવે ને તો જે સાદી વ્યક્તિઓ છે, ગ્રાઉન્ડ ટુ અર્થ છે, બરાબર, એની કોઈ કિંમત જ નથી સમાજમાં. એટલે ફ્રી તો શિક્ષણ ન હોવું જોઈએ, ફ્રીની કોઈ કિંમત નથી. રિઝનેબલ રેટ રાખો, પ્લસ એ લોકોને તમે યોગ્ય બેકગ્રાઉન્ડ પૂરું પાડો, જેને કહેવાય ને કે તમને સર્વિસ આપશું. ભલે સાદી સર્વિસ આપે, સામાન્ય સર્વિસ આપે. અટાણા શું બધાને ડૉક્ટરને એન્જિનિયર બનીને વ્હાઇટ કોલર જોબ જ કરવી છે એવું નહીં. બધાને સર્વિસ આપો. વ્હાઇટ કોલર જોબ તમે ન કરો, બરાબર, પણ સર્વિસ આપો, એ અગત્યનું છે. તમે એમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.